ડીસાની ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટના બાદ વડોદરા શહેર જિલ્લામાં પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ કામગીરી હાથ ધરી હતી। બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા। શ્રમજીવીઓના મૃત્યુના પગલે સફાળી જાગેલી પોલીસ દ્વારા વડોદરા શહેર જિલ્લામાં ફટાકડા ગોડાઉનની દુકાનમાં લાયસન્સ અને એનઓસી સહિત વિવિધ 8 મુદ્દે તપાસ શરૂ કરી હતી। પરવાનગી વગર ગેરકાયદેસર વેપલો કરનાર વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલાક કરવામાં આવી હતી। ગતરોજ રાવપુરા પોલીસે શહેરના ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો સહિત જરૂરી બાબતોને લઈને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। ડીસાની દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓ પણ સમજી ગયા હતા કે તેઓ પર કોઈને કોઈ રીતે તવાઈ આવવાની છે, જેથી ફાયર સેફ્ટીની તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી। જો કે પોલીસે દુર્ઘટના બાદ સફાળા જાગીને કરેલા ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું હતું। પોલીસે દુર્ઘટના પહેલાં જો નિયમિત રીતે ચેકિંગ કર્યું હોત તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે, પણ અહીં આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળેલા પોલીસ તંત્ર સહિતના તંત્રની પોલ ખુલી જવા પામી છે। ફટાકડાના ગોડાઉનમાં દુકાનોમાં પોલીસ ચેકિંગના મુદ્દાઓમાં ફટાકડા ગોડાઉન દુકાનમાં એક્સપ્લોઝિવ સ્ટોરેજ મંજૂરી મુજબ છે કે કેમ, સંબંધિત સ્થળ આસપાસ રેસિડેન્શિયલ કે કોઈ કોમર્શિયલ બાંધકામ છે કે કેમ, ફાયર એનઓસી ક્યારે મેળવેલ અને છેલ્લે થયેલા ઓડિટની વિગતોની ખરાઈ કરવી, ફાયર સલામતીના સાધનો નિયમ મુજબ છે કે કેમ, બાળમજૂર કામે રાખેલ છે, રસોઈ પ્રવૃત્તિ કે આસપાસ શ્રમજીવીઓનો વસવાટ છે કે કેમ, વેપારીઓ દ્વારા લાયસન્સની કોઈ શરતનું ઉલ્લંઘન કર્યું છે, લાયસન્સ ધારક અન્ય કોઈ સ્થળે વેચાણ કે ઉત્પાદન કરે છે કે કેમ, અથવા તો કોઈ બીજી વ્યક્તિ સાથે કરાર છે કે કેમ, કર્મીઓની સુરક્ષા માટે સાધનો છે, સલામતીની જાગૃતિ માટે કામગીરી કરી છે કે કેમ, તેવા મુદ્દાઓ તપાસની અંદર સામેલ હતા।